જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગરમી અને વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં વરસાદ થવા સહિત ચોમાસું સડસડાટ આવશે તેમ પણ તેઓએ જણાવ્યું છે। ત્યારે આવો જાણીએ અંબાલાલ પટેલ દ્વારા આવનારી કઈ તારીખો દરમિયાન વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે અને ગરમી તેમજ ચોમાસાને લઈ તેઓએ શું કહ્યું છે, સાંભળો। હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે ત્યારે 21-22-23માં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે અને અરબ સાગર પણ સક્રિય થવાની શક્યતા રહે છે, જેના કારણે પશ્ચિમ ઘાટમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે અને વાદળો તો અત્યારથી આવવાના માંડશે। આજે 1 કે 2 ઓક્ટોબરના વાદળો દેખાશે, ધીરે ધીરે ક્લાઉડ કવર વધશે અને તારીખ 19, 20, 21, 22, 23, 24 તો 25માં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે। પરંતુ ચોમાસું જે છે એ સડસડ ગતિ પકડશે અને 26 તારીખ કે તેના પહેલાં કેળ કાંઠે પહોંચશે, પણ તેની અલગ અલગ નોર્મ હોય છે। એ નોર્મ પ્રમાણે જો હવામાન ખાતું નક્કી કરશે અને એ હવામાન ખાતાના નોર્મ પ્રમાણે ચોમાસું આગળ વધશે તો સારું થશે। પરંતુ આ અલ નીનોની ધાસ્તી વચ્ચે પણ હવે લગભગ ભારતનું ચોમાસું શરૂઆતનું સારું રહેવાની શક્યતા રહેશે। 8 થી 15 જૂનમાં કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ 23 જૂન પછી સારો વરસાદ થવાની શક્યતા રહેશે।